નમસ્કાર રામ રામ મિત્રો. તો મિત્રો, જે ભાભરની અંદર પણ જ્ઞાનીબેન ઠાકોર જે પહેલા જે હમણાં થોડા દિવસ પહેલા જે પોલીસ સ્ટેશનની અંદર દારૂબંધી માટે જે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને જે ભાભર વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, જે અબાળા છે અને જે આજુબાજુના ગામો હતા એ ગામોના આગેવાનો સાથે જ્ઞાનીબેન ઠાકોર જે ત્યાં પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા રજૂઆત કરવા માટે, જે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે. એના પછી આજે ગઈકાલે જે ભાભરની અંદર જે એક અગત્યની સમાજની મિટિંગ યોજાઈ હતી. એની અંદર રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોર અને જ્ઞાનીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા, સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એ મિટિંગ ઠાકોર સમાજના 3 મુદ્દાને લઈને યોજાઈ હતી. એ મિટિંગની અંદર જે ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું છે એ બંધારણ કઈ રીતે એનું પાલન કરવું અને જે ખાસ કરીને જે વાતચીત કરી હતી, જે ભાભરની અંદર સંસ્થા બનવાની છે એને લઈને પણ મિટિંગ યોજાઈ હતી. પણ એની અંદર જે અગત્યની વાત એ છે કે જે ભાભર વિસ્તારની અંદર જે દારૂ વેચાઈ રહ્યો છે, જે ગામડાઓને દારૂ વેચાઈ રહ્યો છે, દારૂને લઈને હવે શું કરવું, આગળની રણનીતિ શું હશે, એને લઈને જ્ઞાનીબેન અને જે સૌરભજી ઠાકોર સાથે મળીને સમાજની જે ભાભરની અંદર જે અગત્યની મિટિંગ કહી શકાય એ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગની અંદર શું કહેવામાં આવ્યું, શાના માટે મિટિંગ યોજાઈ હતી, એની અંદર આપણે સંપૂર્ણ વિગતથી જાણીશું. મિત્રો, વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. ચેનલની અંદર નવા આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને આપણે સમગ્ર વિસ્તૃતથી જાણીશું કે આની અંદર શું શું ચર્ચા કરવામાં આવી છે અને આગળની રણનીતિ હવે શું હશે. તો મિત્રો, વાતચીત કરીએ તો જે 8 તારીખના રોજ 8/2/2026 ના રોજ જે રવિવારના દિવસે જે આ ઠાકોર સમાજની જે ભાભર મુકામે જે મિટિંગ યોજાઈ, એ મિટિંગની અંદર જે સમાજના આગેવાનો, તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એની સાથે જ્ઞાનીબેન, સૌરભજી, તમામ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આની અંદર જે ઠાકોર સમાજની જે સંસ્થા બનવાની છે ભાભરની અંદર, એની અંદર જ્ઞાનીબેન ઠાકોરે પણ 15 લાખ સુધીની દાન આપવાની જાહેરાત કરી છે. અને એના પછી જે ઠાકોર સમાજનું જે સંસ્થા બનવાની છે, સંસ્થાના માટે પણ આની અંદર ચર્ચા કરવામાં આવી છે. અને એના પછી જે ઠાકોર સમાજનું હમણાં જે બંધારણ બન્યું છે, બંધારણ બન્યા પછી ઘણી બધી તમામ જગ્યાએ આમ જોવા જઈએ તો 99% કહી શકાય છે કે એની 100% અમલવારી થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ એનો નિયમ તોડવામાં આવે છે, તો એને સમાજ દ્વારા એમના દ્વારા સમાજ દ્વારા પગલા પણ લેવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો આમ કે 99.9% સમાજના જે બંધારણ પ્રમાણે જ પ્રસંગો યોજાઈ રહ્યા છે. પણ એની અંદર ક્યાંક ને ક્યાંક ઉણપ ન રહી જાય અને કોઈ સમાજનો વ્યક્તિ બંધારણનું ઉલ્લંઘન ન કરે અને સમાજે કાર્યવાહી ન કરવી પડે, એના માટે કરીને જે ભાભરની અંદર મિટિંગ યોજાઈ હતી. અને ભાભર તાલુકાના જે કોતરવાડા ગામ છે, કોતરવાડા ગામ દ્વારા પણ એક ખૂબ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે. અને કોતરવાડા ગામની અંદર જે પણ દીકરીઓના લગ્ન છે, એ લગ્નની અંદર લગ્ન પોતપોતાને ઘરે ભલે કરી શકે છે, પણ એમનો જમણવાર છે એ જમણવાર એક સાથે ગામની અંદર જ રાખવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, એ પણ એક ખૂબ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે. અને એના પછી મિત્રો વાતચીત થોડીક કરીએ તો જે બંધારણ વિશેની વાતચીત કરીએ તો જે આગથળાના જે ઠાકોર સમાજનું ગૌરવ કહેવાય, જે કલાજી ઠાકોર જે મામલતદાર છે, મામલતદાર હોવા છતાં પણ એમને જે સમાજના સંપૂર્ણ બંધારણ જે નિયમ છે એ પ્રમાણે જ એમને ત્યાં લગ્ન યોજાયા હતા. અને એ પણ એક ખૂબ સારી બાબત છે. એમની જોડે બધું જ હતું. ગવર્મેન્ટ કર્મચારી હતા, મામલતદાર હોવા છતાં પણ સમાજના બંધારણનું પાલન કર્યું છે અને એને પણ સમાજના લોકો બિરદાવી રહ્યા છે. તો જે વાતચીત કરીએ તો જે ભાભરની અંદર મિટિંગની અંદર જે દારૂબંધી વિશેનો જે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે ભાભર વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, ઘણા ગામ એવા છે કે એની અંદર જે ભાભર તાલુકાના તેરવાડા ગામની વાત કરીએ આપણે, તો તેરવાડા ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી છે. ત્યાં કોઈ પણ તમે ગમે ત્યારે જાઓ, કોઈ પણ ત્યાં દારૂ ઉકાળતું નથી, દારૂ વેચતું પણ નથી. તો એવી રીતે જે તમામ ભાભર તાલુકાના જે તમામ ગામડાઓ છે, ન્યૂ આસપાસના ગામડાઓ છે, એ તમામ ગામડાઓની અંદર 100% દારૂબંધી માટે કરીને એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને એની અંદર ઘણા બધા ગામોની કમિટી બનાવવામાં આવી છે. ગામ દીઠ કમિટી બનાવવામાં આવી છે. અને કમિટી બનાવવામાં આવી છે જે ગામની, એ ગામની કમિટી જે પોતપોતાના ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂ ઉકાળતો હોય તો એને સમજાવવામાં આવે. સૌ પ્રથમ એને ઘરે જવાનું, ઘરે જઈ એને સમજાવવામાં આવે. જો એ સમજૂતીથી માની જાય, સમાજના કહેવાથી માની જાય તો અલગ વસ્તુ છે. બાકી જો ન માને તો પોલીસને રજૂઆત કરીને પણ એની અંદર દારૂબંધી માટે જે સંપૂર્ણ દારૂ બંધ કરવા માટે એક આ કમિટીઓ રચવામાં આવી છે. અને જે ગામની અંદર જે કમિટીઓ બાકી છે એ પણ 10-15 દિવસની અંદર કમિટી રચવાની એની અંદર જાહેરાત કરવામાં આવી છે. તો જે ગુજરાતમાં આમ જોવા જઈએ તો આપણે દારૂબંધી છે, તેમ છતાં દારૂ જોઈએ એટલા પ્રમાણમાં મળી રહે છે, દારૂબંધીનો અમલવારી થતી નથી. તો જે ભાભર તાલુકાએ આ પહેલ કરી છે,
આની અંદર જ્ઞાનીબેન ઠાકોર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે 2016 ની અંદર 16-17 ની અંદર ઠાકોર સેના જે કામગીરી કરતી હતી અને ઠાકોર સેના જે રીતે કામગીરી કરીને ગુજરાતની અંદર દારૂબંધી માટે ખૂબ મોટા પાયે અભિયાન ચલાવ્યું હતું અને ગુજરાતની અંદર જે દારૂબંધી માટે કહી શકાય કે એક કોઈ પણ વિસ્તાર હોય એની અંદર જે દારૂબંધી 100% માટે બંધ થઈ ગયો હતો દારૂ, અને ઠાકોર સેના દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું એવું જ અભિયાન ફરીવાર ભાભર તાલુકાની અંદર ચલાવવામાં આવશે અને કોઈ પણ ગામની અંદર એક પણ ટીપું દારૂ ન મળવો જોઈએ. એને લઈને જ્ઞાનીબેન ઠાકોર અને ત્યાંના જે રાજ્ય સરકારના જે મંત્રી છે સૌરભજી ઠાકોર, એમનો બંનેનો વિસ્તાર કહી શકાય છે અને બંને સાથે મળીને હવે દારૂબંધી માટે આગળ આવ્યા છે. અને હવે જોઈએ છે કે સમાજની ખાસ કરીને આની અંદર વાત કરવા જઈએ તો ભાભર તાલુકાની અંદર મોટા ભાગની સમાજ જે ઠાકોર સમાજની વસ્તી છે, તો ઠાકોર સમાજની બહોળા પ્રમાણ એની અંદર વસ્તી છે. એના કારણે બંને નેતાઓ પણ ઠાકોર સમાજના જે ત્યાંથી જે પ્રતિનિધિત્વ તો જ્ઞાનીબેન પણ કરી ચુક્યા છે અને હાલ સંસદમાં પણ કરે છે. સૌરભજી ઠાકોર પણ ત્યાંથી ધારાસભ્ય ચૂંટાયેલા છે. તો હવે એમને બંને સાથે મળીને જે દારૂબંધી માટે અને જે વ્યસન મુક્તિ માટે અને જે એની સાથે જે ડ્રગ્સ જેવા જે કેફી પદાર્થોનું જે વેચાણ થઈ રહ્યું છે એને લઈને હવે મેદાને આવ્યા છે અને મેદાને આવ્યા પછી હવે જોઈએ છે કે પોલીસ દ્વારા એમને કેવો સાથ સપોર્ટ મળે છે અને પબ્લિક એની અંદર કેવો સાથ સપોર્ટ આપે છે અને આગળની અંદર આવનારા સમયની અંદર આનું કેટલા પ્રમાણમાં પાલન થાય છે એને લઈને હવે આપણે એ તો હવે જોવું રહ્યું. તો મિત્રો તમારો આ વિડીયોની અંદર તમારો જે પણ રાય હોય તે કોમેન્ટની અંદર જણાવજો અને તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.